જય સોમનાથ, જય શ્રી રામ, બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજે અમે લોકો બપોર પછી ફ્રી હતા તો એવું વિચાર્યું કે મંદિરે જઈ આવીએ. તો અહીંયા ગાયત્રી મંદિર પણ બહુ મસ્ત છે અને જંજીર ધોધ પણ છે. તો ત્યાં જઈને એનું મહત્વ શું છે એ તમને કહેશું. શું કરે છે? કુરકુરે. તાર મંદિરે નથી આવવું? હા તો હાલ. ક્યાં મંદિરે જવું છે? દીવ. દીવ મંદિર છે. તો અમે આશ્રમે પહોંચી ગયા છીએ. આશ્રમ છે જો જંજીર પહોંચી ગયા. ગાયત્રી મંદિર છે. ગયા છીએ જમદગ્નિ ઋષિ આશ્રમ. સનાતન હિન્દુ ધર્મમાં જે 7 સપ્ત ઋષિ થઈ ગયા એમાંના આ જમદગ્નિ ઋષિની પરંપરાનો આશ્રમ છે. ક્યાં જવું છે તારે? અંદર જવું છે. શું કરવા? પગે લાગવું છે. કોને? બાપુને પગે લાગવું છે. હા તો હમણાં બાપુને કહીએ ને ગેટ ખોલી નાખે સ્વરભાઈને. હવે અમે લોકો જઈએ છીએ જમદગ્નિ બાપુના આશ્રમે. તો અહીંયા આજુબાજુમાં ગાયત્રી મંદિર છે અને અહીંયા બાજુમાં રામજી મંદિર, ચામુંડા માતાજીનું મંદિર અને રાધાકૃષ્ણનું મંદિર છે. પણ દર્શન ના થયા. હવે આશ્રમે જઈએ છીએ જમદગ્નિ બાપુના આશ્રમે. એ પહેલાં તમે આ કુદરતી નજારો જોઈ લો. કુદરત જાણે મન મૂકીને અહીંયા વરસે હોય એવું આ જગ્યાને જોતા લાગે છે. જો તમે અહીંયા જરૂર આ મુલાકાત લેજો જગ્યાની. જામવાડા ગીરમાં જંજીર ધોધ, ગાયત્રી મંદિર આવો ત્યારે ચોક્કસપણે જીવનમાં એક વખત તો આ જગ્યાની મુલાકાત લેજો. જો આ જંજીર ધોધ એટલું મસ્ત છે. જય શ્રી રામ, બધાને જય શ્રી કૃષ્ણ. તમને જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.